અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 અને 8 માં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8 માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1 માં મહાવીરનગર નજીક આરસીસી રોડ તો વોર્ડ નંબર 8 માં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની દિવાલના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ વોર્ડમાં ₹40 લાખના ખર્ચે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 માં સબ જેલની પાસે બગીચાની દિવાલનું 12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીરનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત 13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।